શેર બજારના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. રિલાયન્સ બોર્ડે જીઓના આઈપીઓ માટે ડીઆરએચપીને આપી મંજૂરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બોર્ડ મિટિંગમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય. સેબીમાં આજે જ ડ્રાફ્ટ ફાઇલ કરાશે. આ બિઝનેસ જગતના સૌથી મોટા સમાચાર તમને વિગતવાર જણાવું છું. સૌથી પહેલાં તો જેને રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ. દેશની મોટી જાણીતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ દ્વારા રિલાયન્સ જીઓના આઈપીઓને એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે લીલી ઝંડી આપી દેવાય છે. રિલાયન્સ બોર્ડે જીઓના આઈપીઓ માટેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે DRHPને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડ્રાફ્ટ આજે જ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ફાઇલ કરાશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મળેલી હાઈ લેવલની બોર્ડ મિટિંગમાં આ ઐતિહાસિક નિર્ણય પર મહોર મારવામાં આવી. આ આઈપીઓ ભારતીય કોર્પોરેટ ઇતિહાસનું અને શેર બજારનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે. રિલાયન્સ જીઓ દેશની અગ્રણી ટેલિકોમ કંપની છે અને તેના આઈપીઓ લાવવાની હિલચાલથી જ ભારતીય શેર બજારમાં જ નહીં વૈશ્વિક રોકાણકારોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડની મંજૂરી મળ્યા બાદ હવે કંપની કાયદાકીય પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરશે. આજે જ સેબીમાં સત્તાવાર ડ્રાફ્ટ સબમિટ કરી દેવાશે. બિઝનેસ એનાલિસ્ટ તો એવું પણ કહે છે કે આઈપીઓ માર્કેટમાં આવતાની સાથે જ લિક્વિડિટી અને રોકાણના તમામ જૂના રેકોર્ડ્સ જે છે તે જીઓ તોડી નાખશે. જીઓના આ મેગા આઈપીઓ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટમાંથી એક મોટું ફંડ એકત્ર કરવા જઈ રહી છે, જેનાથી કંપનીના વેલ્યુએશનમાં પણ મોટો ઉછાળો આવશે. સેબીમાં ડીઆરએચપી ફાઇલ થયા બાદ આગામી દિવસોમાં આઈપીઓની ચોક્કસ તારીખ, પ્રાઇસ બેન્ડ અને ઇશ્યુ સાઇઝ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. પણ અત્યારે તો આ સમાચારે જ સમગ્ર રોકાણકારોમાં ભારે હલચલ જગાવી છે. તમે રિલાયન્સના જીઓના આઈપીઓ અંગે શું વિચારો છો? કમેન્ટ કરીને કહો.